કે અત્યારે બધે ઠેર ઠેર ભલે ટોલ નાકા ખુલવા માંડ્યા, પણ આ ગુજરાતની અંદર, આ ભારત દેશની અંદર સૌથી પહેલું ટોલ નાકું તો મોખડાજી ગોહિલે ચાલુ કર્યું હતું ઘોઘાના દરિયા કિનારાની અંદર હો. અને આ પટે કે ગમે એ પટે તમે ચડી જાવ, તમારું જેવું તેવું નામ હોય ને, 5 ગામમાં તમારી રાઈડ હોય, ત્યાં જઈને તમે આમ કાચ ઉતારો ને તમારું મોઢું ખોલી એમ કીધે બાપુ તમારા નથી લેવા, જવા દો ખોલી નાખો. 5 ગામમાં જેની રાઈડ હોય એનથી એની પાસે ટેક્સ ન લેતા હોય. આ અડધા હિન્દુસ્તાનના બાદશાહના વાહન હતા ને, એને કહી દીધું બાદશાહ હોય તો તારા ઘરનો વાહન કાંઠે લઈ લે ભાઈ, આ મોખડા ગોહિલનું ટોલ નાખું છે, તારા બાપનું થોડુંક છે. અને આ વાતનું એમ કહેવાય કે માઠું લાગ્યું ને બાદશાહ મોટી ફોજ ઉપાડીને લડવા આવ્યો હતો. ત્યારે ઘણા કહેવા વાળા હોય ને, કીધું તું મોખડાજી ફોજ બહુ મોટી છે, આપણે ઓછાથી ભાગી જવાય. અને ત્યાં મૂછની ઉપર હાથ દઈને ઘોઘાના પાદરમાં બોલ્યો તો કે મરું વીર હું મોખડો, પણ મેના હટું મેદાન, અરે વીર ભયે મન જંસ મેં તાકે ભીષ્મ સમાન. ભીષ્મ જેવા પરાક્રમ કરવા વાળા મારા વંશની અંદર જન્મી ગયા છે ભાઈ. અને હવે હું જો ભાગું તો મોખડા ગોહિલની જણનારીનો ધાવણ ગાજો હો. પણ મોખડો ઉઠો હે જેદી મામલે તેદી ઓલ સાહબ.